ઉત્તર ભારતમાં શીતલહેરની સ્થિતિ યથાવત છે। હાડ થીજવતી ઠંડીને કારણે જનજીવન ઠપ થઈ ગયું। હિમાચલ પ્રદેશનો કિલોંગમાં -12 ડિગ્રીએ થીજ્યું તો આબુમાં પણ તાપમાનનો પારો -4 ડિગ્રીએ પહોંચી ગયો। રાજધાની દિલ્હીમાં વધુ એક દિવસ સૌથી ઠંડો રહ્યો। દિલ્હીમાં તાપમાનનો પારો 3ની આસપાસ રહેતા આકરી ઠંડીનો અનુભવ થયો તો શ્રીનગરમાં તાપમાન -6.6 ડિગ્રી રહ્યું। પહેલગામમાં તો તાપમાનનો પારો ગગડીને -9.5 ડિગ્રીએ પહોંચી ગયો। પંજાબ, હરિયાણા અને રાજસ્થાનમાં તાપમાન ગગડીને શૂન્યની નીચે રહ્યું। રાજસ્થાનના આબુમાં તાપમાન -4 નોંધાયું। ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, મધ્યપ્રદેશ અને બિહારમાં ઠંડીનું મોજું યથાવત રહ્યું। હવામાન વિભાગ મુજબ 30મી ડિસેમ્બર સુધી ઠંડીનું મોજું યથાવત રહેશે। કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ જેવા રાજ્યોમાં હજુ એક સપ્તાહ સુધી ઠંડી વધી શકે છે। કાશ્મીરમાં તો આવતા સપ્તાહથી બરફવર્ષા પણ થશે, જેની અસર આખા ઉત્તર ભારતના વાતાવરણમાં જોવા મળશે। એબીપી અસ્મિતા, ગુજરાતની અસ્મિતા।